આપણો દીકરો તો અમે દીકરો અને દીકરી તો અમને ખબર છે કે નિવૃત્ત થઈને 31/5 જ્યારે ઘરે આવતા હતા ને એ દી એના દીકરા અને દીકરી એમનું જે સામયું કરેલું કે સાહેબ ઇતિહાસ નોંધ લે, સમાજ નોંધ લે, એવું એમનું સામયું કરેલું થઈ જાય એકવાર સરકારી. ત્યારબાદ 11/5/2015 નો દિવસ એમના ઘરે રૂડો દિવસ. દીકરીનો જન્મ થાય ને એ દિવસે એના બાપને હરખ હોય અને એ જ દીકરી જ્યારે મોટી થઈ જાય અને માંડવામાં બેસે ને એનો હરખ એના બાપને વિશેષ હોય. અને દીકરી જ્યારે ચોરી અને 4 થી 5 વાગ્યાના સુમારમાં જાતી હોય ને ત્યારે સૌથી વિશેષ દુઃખ એ એના બાપને હોય. એવી દીકરીના લગ્ન થયા ને ત્યારે કે અને મીનાબેનને બહુ જ આનંદ હતો. એટલે એવી ડોક્ટર અંકિતાબેનના લગ્ન એ 11/5/15 ડોક્ટર અંકિતાબેનનું લગ્ન ડોક્ટર ધર્મેશ આ બંનેને વધાવીએ છીએ. બતાવો. ત્યારબાદ સૌથી વધારે આનંદ, આવો અશોકભાઈ આવો, પ્રણામ. ત્યારબાદ સૌથી વધારે આનંદ જ્યારે એના દીકરીના ઘરે જ્યારે એની દીકરી ડોક્ટર અંકિતાબેન, ડોક્ટર કહેતા આમ ગર્વની લાગણી થાય કે આપણા સમાજમાં કોઈ ડોક્ટર હોય ને આ મેડિકલ ઉપર એને પ્રભુત્વ જમાવ્યું હોય એટલે આપણે આનંદ થાય. એવી ડોક્ટર અંકિતાબેનના ઘરે દીકરો અને દીકરીનો જન્મ થયો પહેલા મિસ્કાબેન 24/10/2019 અને પછી 21/7/2024 નાનો દીકરો જ્વિન. અને જ્યારે કરશનભાઈ અને મીનાબેન બંને નાના અને નાની થયા ને ત્યારે તો સૌથી વધારે વિશેષ આનંદ હતો યાર. વધાવો એમને. હા સરકારી. ત્યારબાદ મને એવું લાગે છે કે મીનાબેન અને એમના પતિદેવ આજે વધારે ખુશ લાગે છે અને એમના સંતાનો પણ વધારે ખુશ લાગે છે અને હોવા જોઈએ. એટલે છેલ્લે એમને છે ને 36 વર્ષ સુધી આ સરકારી સેવાઓમાં ફરજ બજાવી. 36 વર્ષ સુધી શિક્ષકની નોકરી કરી અને 36 વર્ષની નિવૃત્તિનો એટલે હસતા નિવૃત્તિ લઈ જાય એ આપણા મીનાબેન આપણા 31/5/2025 ના દિવસે શુભ દિને અને વહીવટી સેવાઓમાં 31/5 નો દિન નક્કી હોય ભાઈ. શિક્ષકમાં થાય 2 સત્ર હોય એમાં 31/5 આપણે રિટાયર થતા હોય એટલે 31/5/2025 ના દિવસે બાહોશ અને ઇજ્જત કે સાથ એ વકીલ તમારા ઘરે તમારા હેલો આપણે તાળીઓના ગડગડાટથી એમને બતાવીએ. ધન્યવાદ.
ધન્યવાદ.